હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. મોહનથાળ આમ તો જૂની અને ટ્રેડિશનલ રેસીપી છે, પણ ઘણાને બનાવતા નથી આવડતો અને જાજા તો બનાવવા ખાતર બનાવી લે છે, કારણ કે કાં તો કણીઓ નથી પડતી, કાં તો ચાસણી કડક કે ઢીલી રહી જાય છે. ઠંડો થયા પછી સુકાઈ જાય છે, દર વખત એક સરખો નથી બનતો અને ખાસ તો બન્યા પછી જેને પણ ખવડાવશો કહેશે કે કંદોય જેવો તો નથી બન્યો. અરે આ રીતે એકવાર બનાવી જુઓ, કંદોય કરતાં પણ સારો ઘરે જ મોહનથાળ બનીને તૈયાર થશે. સાચું કહું ને તો આ રેસીપી મને મારી મમ્મીએ શીખવેલી છે, કોઈ કંદોઈ પાસેથી મેં નથી શીખેલી. છતાં દર વખત મારો મોહનથાળ એક જ સરખો બને છે અને એકદમ સરળ છે, બસ થોડીક વાતોનું ધ્યાન રાખવાનું છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ ચણાનો જે ઝીણો લોટ આવે છે એ આપણે લઈ લીધો છે. જો તમે ઈચ્છો તો અહીંયા કકરા લોટનો ઉપયોગ પણ કરી શકો છો, પણ બધા પાસે નથી હોતો એટલા માટે મેં ઝીણા લોટનો જ ઉપયોગ કરેલો છે. હવે 500 ગ્રામ લોટની સામે 500 ગ્રામ ઘી લીધું અને ધાબો દેવા માટે આપણે અહીંયા ઘરની કોઈ પણ વાટકી લઈ પોણી વાટકી જેટલું દૂધ લઈ લઈએ. દૂધ છે થોડું વધારે ઓછું થશે, મતલબ કે દૂધ વધશે તો આપણે એનો ઉપયોગ લોટ શેકવામાં કરી લઈશું, એટલે શરૂઆતમાં થોડું વધારે પ્રમાણમાં જ આપણે આ બનાવવાનું છે. હવે એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરી બંને વસ્તુને એકદમ સરસ એવી ગરમ કરવાની છે. ઘરની જે પણ નાની વાટકી છે એની મદદથી પોણી વાટકી લઈ લેશો દૂધ, એટલે પરફેક્ટ એવો તમારો ધાબો થશે. તો અહીંયા આપણે શું કર્યું, બંને વસ્તુને સરસ એવી ગરમ કરી લીધી અને આ રીતે લોટમાં આપણે એને એડ કરવાનું છે. જો લોટમાં છે એ સીધું બધું જ નથી એડ કરી દેવાનું, મતલબ કે બધું જ દૂધ એડ નહીં કરીએ આપણે. શરૂઆતમાં અડધું એડ કરશું, જેટલી જરૂર લાગે એટલું આપણે એડ કરતું જવાનું છે. અડધું એડ કરી આ રીતે સરસ એવું એને મિક્સ કરશું. હજુ અહીંયા મને જરૂર લાગે છે કારણ કે લોટ છે કોરો દેખાય છે. તો ધાબો દેવામાં શું કરવાનું છે કે લોટની એક પણ કણી છે એ કોરી ન રહેવી જોઈએ, એ રીતનો આપણે એને ધાબો દેવાનો છે. તો જો અહીંયા મેં બધું જ દૂધ છે યુઝમાં લઈ લીધું અને આ રીતે હાથની મદદથી બંને હાથને ભેગા કરી લોટની એક પણ કણી કોરી ન રહે એ રીતનું આપણે એને મિક્સ કરશું. અહીંયા તમે જોઈ શકો છો લોટ છે એકદમ સરસ એવો ભીનો થઈ ગયો છે, પણ છૂટો છૂટો છે. અને એમ પણ જો ન ખબર પડે તો આ રીતે લોટને હાથમાં લઈ એકદમ હળવા હાથે મુઠ્ઠી વાળશું. મુઠ્ઠી સરસ એવી વળી જાય છે અને છૂટી પણ પડી જાય છે, એટલે પરફેક્ટ એવો આપણો ધાબો દેવાયો છે. હવે જો આને ચારણી લઈને ચાળવા બેસશું તો બહુ ટાઈમ લાગી જવાનો છે, કારણ કે ધાબો છે આપણે સારા એવા પ્રમાણમાં દીધેલો છે. તો એના માટે શોર્ટકટ શું કરીએ, એક મોટું મિક્સરનું જાર લેવાનું છે અને એમાં 2 થી 3 મુઠ્ઠી જેટલો લોટ એડ કરવાનો છે. લોટ છે એનાથી આખું મિક્સરનું જાર નથી ભરવાનું, અડધું જ ભરવાનું છે અને મિક્સરને ચાલુ બંધ કરી અને આપણે આને પીસવાનું છે. 2 થી 3 વખત ચાલુ બંધ કરશો એટલે એકદમ દાણેદાર એક જ સરખી કણીઓ થઈ જશે. હવે જો ખાસ ધ્યાન રાખજો કે પલ્સ મોડ ઉપર જ મિક્સરને ચાલુ બંધ મતલબ કે કરવાનું છે. આપણે એક જ સાથે આને નથી પીસી લેવાનો, નહીતર આનો લોટ બની જશે. જોઈ શકો છો અહીંયા હવે આપણે આને ચાળવાની બિલકુલ જરૂર નથી, એકદમ સરસ દાણેદાર એક જ સરખી કણીઓ બનીને તૈયાર થઈ ગઈ છે. જેટલો ધાબો પરફેક્ટ દેશો એટલી જ મોહનથાળમાં કણીઓ પરફેક્ટ થશે. બીજી પણ ઘણી ટિપ્સ છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. હવે લોટને શેકવાનો છે. તો લોટને શેકવા માટે કોઈ આવું મોટું વાસણ લેવાનું છે, જેથી કરીને આખા લોટને આપણે સરસ એવો ફેરવી શકીએ અને આખો લોટ એક જ સરખો શેકાઈને તૈયાર થાય. હવે આપણે જે કડાઈ લીધી એમાં ઘી એડ કરીએ. શરૂઆતમાં મેં અડધું ઘી એડ કરી દીધું અને એમાં આપણે જે લોટ બનાવીને રાખ્યો છે કણીદાર એને એડ કરી દેવાનો છે. હવે સરસ એવું આ રીતે એકદમ હળવા હાથે આપણે એને મિક્સ કરવાનું છે. અત્યારે આમાં ઘીની હજુ જરૂર પડવાની છે, પણ શરૂઆતમાં મેં અડધું જ ઘી એડ કરેલું છે. હવે અહીંયા જોઈ શકો છો આપણે બધું સરસ એવું મિક્સ કરી દીધું અને જો તમારી પાસે ટાઈમ હોય તો આપણે જે લોટ છે એમાં ધાબો દીધો એ લોટને આપણે 10 મિનિટ માટે રાખી પણ શકીએ છીએ. ટાઈમ હોય તો રાખવાનો છે, બાકી મારી જેમ ઇન્સ્ટન્ટ પણ તમે એને બનાવી શકો છો. હવે અહીંયા મને જરૂર લાગી એટલે ફરી પાછું મેં થોડું ઘી એડ કર્યું અને એમ કરતાં આપણે જે 500 ગ્રામ ઘી લીધું છે એમાંથી થોડું જ ઘી આપણું બચવાનું છે. હવે અહીંયા જોઈ શકો છો થોડી વાર થઈ એટલે આ જે આપણો લોટ હતો એ શરૂઆતમાં એકદમ ટાઈટ હતો, પણ અત્યારે એ થોડો ઢીલો થવા લાગ્યો છે અને આ રીતે થોડો જાળીદાર પણ થવા લાગ્યો છે. હવે બીજી એક ખાસ વાત કે જે લોટ છે એને શેકતી વખતે એક જ ડાયરેક્શનમાં ફેરવવાનો છે, બધી સાઈડથી આપણે એને નથી ફેરવવાનો. તો અહીંયા તમે વિડીયોમાં જોઈ શકતા હશો કે લોટને હું કઈ રીતે ફેરવું છું અને અત્યારે લોટ જોઈ શકો છો તમે એકદમ ઢીલો થઈ ગયો છે અને લોટમાં એકદમ સરસ એવી કણીઓ પણ દેખાય
દેખાય છે. તો લોટમાં આપણે ધાબો પરફેક્ટ આપ્યો છે એટલે લોટમાં કણીઓ તો સરસ પડેલી જ છે, પણ જો લોટ શેકવામાં આપણે એને બધી સાઈડથી ફેરવશું તો કણીઓ છે એ તૂટી જશે અને પ્રમાણે મોહનથાળ છે એ આપણો લીસો બનશે. હજુ પણ એક ટિપ્સ છે, આગળ હું તમને વિડીયોમાં જણાવું છું. મોહનથાળની એકદમ પ્રોપર કણીઓ પાડવા માટે આપણે શું કરવું. તો અહીંયા શું કર્યું, જો એવી રીતે લોટને સતત ફેરવતા આપણે આવો સરસ એવો કલર આવી જાય ત્યાં સુધી શેકવાનો છે, કારણ કે ઘર માટે જ બનાવીએ છીએ તો ફૂડ કલરનો યુઝ તો આપણે બિલકુલ નથી કરવાના. તો આ રીતે એકદમ સરસ એવો એનો કલર આવી જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી આપણે એમાં માત્ર 2 ચમચી જેટલું દૂધ એડ કરશું. ગેસની ફ્લેમ બંધ કરી અને 2 ચમચી જેટલું દૂધ એડ કરી એકદમ હળવા હાથે આપણે એને ફેરવવાનું છે. જો અત્યારે બિલકુલ વધારે આપણે એને નથી ફેરવવાનું, એકદમ હળવા હાથે ફેરવવાનું છે અને ફેરવવાનું છે ચોક્કસ, નહીતર લોટ છે તળિયે જઈને બેસી જશે. અને અહીંયા તમે જોઈ શકો છો લોટ છે એકદમ જાળીદાર થઈ ગયો. અને જો હું તમને નજીકથી પણ બતાવું કે લોટમાં એકદમ પરફેક્ટ કણીઓ બની છે અને કણીઓ સિક્યોર પણ થઈ ગઈ છે. હવે આજે આપણી કણીઓ બનીને ક્યાંય નથી જવાની, મોહનથાળ આપણો એકદમ દાણેદાર જ બનવાનો છે. હવે જે કડાઈમાં લોટ શેક્યો એમાં જ લોટને નથી રાખવાનો, બીજા કોઈ વાસણમાં પલટાવી લેવાનો છે, કારણ કે એ વાસણ ખૂબ ગરમ હોય છે જેનાથી લોટ આપણો બળી પણ શકે છે. હવે જે સેમ વાસણમાં આપણે લોટ શેક્યો હતો એમાં જ આપણે ચાસણી બનાવશું, પણ વાસણને થોડું સાફ કરી લેવાનું છે. હવે ચાસણી માટે મેં અહીંયા 400 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. કંદોય છે 500 ગ્રામ સુધી લેતા હોય છે, પણ ઘર માટે બનાવીએ છીએ તો 400 ગ્રામ ખાંડ છે ઇનફ છે. 400 ગ્રામમાં પરફેક્ટ એવી મીઠાશ આવી જાય છે. હવે ખાંડ છે એ પલળે એટલું પાણી એડ કરી આપણે આની એક તારની ચાસણી બનાવવાની છે. હવે જો ચાસણી બનાવવામાં ઘણા લોકો ભૂલ કરતા હોય છે, જેમ ઋતુ બદલે એવી રીતે ચાસણી છે એને પણ આપણે બદલવાની હોય છે. મતલબ કે જો અત્યારે ઠંડુ વાતાવરણ છે, થોડું ભેજવાળું વાતાવરણ છે, તો પ્રોપર એક તારની ચાસણી કરવી જરૂરી છે. અને જો ઠંડી એટલે કે શિયાળામાં તમે મોહનથાળ બનાવતા હોય તો થોડી એક તાર કરતાં ઓછી ચાસણી રાખશો તો પણ મોહનથાળ સરસ એવો જામી જશે અને બિલકુલ ડ્રાય નહીં થાય. અત્યારે શું કરવાનું છે, જો એક તારની સરસ એવી ચાસણી આવી ગઈ છે, પ્રોપર એક તાર બને છે એટલે આપણી ચાસણી પરફેક્ટ. આવી એક તારની ચાસણી બનાવશો એટલે મોહનથાળ ઠંડો થયા પછી સુકાશે પણ નહીં અને સાથે એકદમ પ્રોપર જામી પણ જશે. હવે આપણી ચાસણી તૈયાર છે, તો આપણે જે લોટ શેકીને રાખ્યો છે એ આપણે આમાં એડ કરવાનો છે, પણ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, નહીતર ચાસણી વધારે આવી જશે. હું વિડીયોમાં દરેક ટિપ્સ તમને એટલા માટે જણાવતી જાઉં છું કે વિડીયો છે જે લોકોને સાવ બનાવતા નથી આવડતું એ લોકો પણ જોતા હોય છે, તો એટલા માટે એ લોકો પણ પરફેક્ટલી બનાવી લે એટલા માટે હું બધી ટિપ્સ જણાવતી જાઉં છું. હવે અહીંયા લોટ ચાસણીમાં એડ કર્યા પછી એકદમ હળવા હાથે આપણે બધી વસ્તુને મિક્સ કરવાની છે. અને ફરી પાછું કહું છું કે બધી સાઈડથી એક સરખું મિક્સ નથી કરવાનું, મતલબ કે એક જ ડાયરેક્શનમાં આપણે એને મિક્સ કરવાનું છે. અત્યારે જો તમે વિડીયોમાં જોઈ શકતા હશો મોહનથાળનો કલર પણ પરફેક્ટ છે અને એમાં કણીઓ પણ એકદમ જોરદાર આવી છે. હવે થોડો એલાયચીનો પાવડર એડ કરી દઈએ અને હું તમને નજીકથી ફાઇનલ મોહનથાળનો લુક બતાવું તો જો કોઈને જોઈને જ ખાવાનું મન થઈ જાય, મોઢામાં પાણી આવી જાય એવો આપણો કણીદાર દાણેદાર મોહનથાળ તૈયાર છે. હવે આને ઠંડો કરી અને પછી પીસીસ પાડીને પણ હું તમને લાસ્ટમાં બતાવું છું કે બિલકુલ આવી રીતે બનાવેલો મોહનથાળ સુકાતો નથી. હવે આવી રીતે થાળીમાં પલટાવી અને બિલકુલ ઉપરથી ચમચો નથી ફેરવવાનો, આ રીતે થાળીને થપથપાવશું એટલે એ જે મોહનથાળ છે એની રીતે જ એનો શેપ લઈ લેશે. હવે ઉપરથી મનપસંદના કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી થોડો મોહનથાળને ઠંડો કરી એમાં આપણે કટ લગાવવાના છે. ગરમ ગરમમાં નહીં લગાવીએ, નહીતર કટ છે ફરી પાછા ભેગા થઈ જશે, તો એટલા માટે થોડો ઠંડો થાય પછી જ આપણે એને લગાવશું. હવે અહીંયા પ્રોપર ઠંડો થઈ ગયો છે. જો હું તમને એના પીસીસ કાઢીને પણ બતાવું છું એની ઉપરથી તમને અંદાજ આવશે કે મોહનથાળ અત્યારે પ્રોપર ઠંડો થઈ ગયો છે, છતાં એકદમ સરસ સોફ્ટ છે. જો જોતા જ ખબર પડે છે કે આ મોહનથાળ બિલકુલ સુકાયો નથી. અને હા, તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય એમાં થોડું પણ જો કંઈક તમને પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો આપણો અહીંયા એકદમ દાણેદાર મોહનથાળ તૈયાર છે. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો.